વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે લીલવાની કચોરી બનાવીશું। તેના માટે મેં 5 મરચાં કટિંગ કરીને લીધા છે। એમાં આપણે 1 વાડકો જેટલા દાણા લઈશું લીલવાના, તેને ક્રશ કરીશું। આપણી તુવેર વટાઈ ગઈ છે। કોથમીર સમારી લીધી છે। 1 ટીસ્પૂન ગરમ મસાલો, અડધી ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન તલ। હવે આપણે પેનમાં 2 ટીસ્પૂન જેટલું તેલ નાખીશું। તેલ થાય એટલે એમાં રાઈ નાખીશું। રાઈ થોડી થઈ જાય પછી તેમાં તલ નાખીશું અને આપણે તુવેરો ગ્રાઇન્ડ કરી એની સાથે જ 5 મરચાં અંદર જોડે વાટી દીધા હતા। હવે આપણું તેલ થઈ ગયું છે। એની અંદર હવે આપણે આ તુવેરો ઉમેરીશું। હવે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 2 ટીસ્પૂન જેટલી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું, ઘરપણને બેલેન્સ કરવા આપણે લીંબુનો રસ નાખીશું। હવે મિક્સ કરીશું એને। આ રેડી થઈ ગયું છે। એમાં આપણે કોથમીર નાખીશું। કોથમીર મિક્સ થઈ જાય એટલે આપણે એની અંદર ટોપરું નાખીશું। આપણે એની અંદર 1 વાડકા જેટલું ટોપરું ઉમેર્યું છે। એને મિક્સ કરી લઈશું। આ આપણો લીલવા કચોરીનો મસાલો રેડી થઈ ગયો છે। ઘઉંનો થોડો અને થોડો મેદો બંને મિક્સ કરીને લોટ લીધો છે। તેમાં મીઠું નાખીશું સ્વાદ અનુસાર અને તેની અંદર આપણે મોણ નાખીશું। આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। હવે એને આપણે પૂરી વણીને એમાં માવો ભરીને કચોરી રેડી કરીશું। कचौरी को फ्राई करेंगे। આપણે એને ડીપ ફ્રાય કરવાની છે। આ આપણી બનીને રેડી થઈ ગઈ છે। કચોરી રેડી થઈ ગઈ છે। એના માટે આપણે હવે દાડમ, ઝીણી સેવ, કોથમીરની ચટણી, મીઠી ચટણી અને દહીં, હવે આપણે એને રેડી કરીશું। પહેલાં એને કચોરીને તોડી દઈશું, પછી એની અંદર ગળી ચટણી, કોથમીરની ચટણી, દહીં અને પછી ઉપર દાડમ અને એની ઉપર સેવ નાખીશું। પાછી થોડી ગળી ચટણી લઈશું અને એની ઉપર થોડી કોથમીરની ચટણીથી ગાર્નિશિંગ કરીશું। આ આપણી બનીને રેડી છે લીલવાની કચોરી।